દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ શુક્ર ગ્રહની. એવું કહેવાય છે કે શુક્ર જ્યોતિષની અંદર એવું કહેવાય છે કે વૈભવનો કારક છે. શુક્ર મહારાજ ધનના કારક છે, સુખ સુવિધાના કારક છે. શુક્ર મહારાજ સુંદરતાના પણ કારક છે. આજ શુક્ર મહારાજ એવું કહેવાય કલાના કારક છે. શુક્ર મહારાજ આપણને વાહન સુખ આપનાર પણ એ શુક્ર મહારાજ છે. અને આપણા જ આપણને ઘર સુખ આપનાર, આભૂષણોનું સુખ આપનાર, ભૌતિક સુખના કારક એટલે આ શુક્ર મહારાજ છે. દર્શક મિત્રો, જયારે શુક્ર ગ્રહ આપણી કુંડલીની અંદર અસ્તનો બનતો હોય, શુક્ર ગ્રહ જયારે આપણી કુંડલીની અંદર આપણને પીડા આપતો હોય, ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે શુક્ર ગ્રહ એવું કહેવાય છે કે શુક્ર ગ્રહ જો મજબૂત હોય તો તમને કયા પ્રકારના લાભો થાય? એક તો ક્યાંક ને ક્યાંક સુંદરતા, તમે કાં સુંદર હોઈ શકો, કાં તમારું વ્યક્તિત્વ આકર્ષક હોઈ શકે. વ્યક્તિત્વ તમારું આકર્ષક હોય, તમારા જીવનની અંદર વૈભવી જીવન અને સુખ સગવડો તમને મળી શકે. એવું કહેવાય કે મર્સિડીઝની અંદર જે વાહન ચાલક છે, મર્સિડીઝના જે સારથી છે, એ સારથીનો શુક્ર સારો હોય તો જે મર્સિડીઝનો સારથી બની શકે, કારણ કે એને મર્સિડીઝનું સુખ મળી રહ્યું છે. એટલા માટે દર્શક મિત્રો, જેનો શુક્ર સારો હોય આવા લોકોને વૈભવી સુખ સુવિધાઓ સારી એવી પ્રાપ્ત થાય છે. પૈસાની આવક પણ મળી શકે છે. જેનો શુક્ર સારો હોય આવા લોકોને લગ્ન જીવનની અંદર સુખ મળે છે, પ્રેમ મળે છે, અને આવા લોકો પોતાના દાંપત્ય જીવનની અંદર પણ સારો લાભ મેળવી શકે છે. હા, શુક્ર જયારે અસ્ત થતો હોય, શુક્ર જયારે પાપાક્રાંત થતો હોય, ત્યારે સમસ્યાઓનું સર્જન કરાવડાવે. શુક્ર કલાનો પણ કારક છે. એટલે શુક્ર જો તમારો સારો હોય તો તમે કલા પ્રેમી હોય. શુક્ર તમારો સારો હોય તો તમે સંગીત પ્રેમી હોય. શુક્ર તમારો સારો હોય તો તમને ફિલ્મ લાઇનની અંદર પણ લાભ આપે. શુક્ર તમારો સારો હોય તો ફેશનમાં પણ તમને લાભ આપે. શુક્ર તમારો સારો હોય તો ડિઝાઇનિંગને લગતા વર્કમાં પણ તમને સારી એવી સફળતા આપે. શુક્ર તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપે. બુધ અને શુક્ર બંને ગ્રહો બલવાન હોય તો મીઠી વાણી અપાવડાવે, અને આવા લોકો પોતાના સંબંધોને સારી રીતે ડેવલપ કરી શકે. શુક્ર સારો હોય તો વાહન સુખ, મકાનનું સુખ, આભૂષણનું સુખ તમને સારું એવું પ્રાપ્ત થતું જણાય છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર શુક્ર મહારાજ તમારા નબળા છે તો કયા સંકેતોના આધારે તમે જાણી શકો કે તમારો શુક્ર નબળો છે? હવે દર્શક મિત્રો, લગ્ન જીવનની અંદર વિલંબ થાય તો સમજી લેવાનું શુક્ર નબળો છે. દાંપત્ય જીવનની અંદર મતભેદો ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે શુક્ર તમારો ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળે, પ્રેમ સંબંધોની અંદર તમને દગો મળે, તમારો પાર્ટનર તમને દગો આપે, એવું કહી શકાય કે લાગણીનો દુરુપયોગ કરે, તો સમજી લેવાનું કે શુક્ર તમારો નબળો છે. શુક્ર તમને પીડા આપી રહ્યો છે, જેના લીધે પ્રેમ સંબંધોની અંદર તમને નિષ્ફળતા ઉત્પન્ન થતી જણાય છે. વૈભવી હોવા છતાં તમારા જીવનમાં તમને સંતોષ ન રહે. એવું થાય કે સુખ ઓછું છે. પછી માતા ભરપૂર પ્રેમ કરે, પિતા ભરપૂર પ્રેમ કરે, ઘરની અંદર ગાડીઓ પડી હોય, મકાનનું સુખ પણ સારું હોય, છતાં પણ એમ થાય કે કાંઈ ઘટે છે, સુખ ઓછું છે. આવી અનુભૂતિ જ્યારે થાય ત્યારે સમજી લેવાનું કે તમારો શુક્ર ક્યાંક ને ક્યાંક તમને સુખ નથી આપી રહ્યું, અથવા પીડિત શુક્ર છે. હવે દર્શક મિત્રો, જે લોકોનો શુક્ર નબળો હોય આવા લોકોને ચામડીને લગતી સમસ્યાનું સર્જન થાય. જે લોકોનો શુક્ર નબળો હોય આવા લોકોને કિડનીને લગતી સમસ્યાઓનું સર્જન થાય. જે લોકોનો શુક્ર નબળો હોય આવા લોકોને પ્રજનનને લગતી સમસ્યાઓનું સર્જન થાય. જે લોકોનો શુક્ર પીડિત હોય આવા લોકોને હાર્મોન્સને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને વ્યસન અથવા ભોગ વિલાસની પાછળ જેનો શુક્ર પાપ ગ્રહોથી દ્રષ્ટ હોય અથવા પાપાક્રાંત બનતો હોય આવા લોકો ભોગ વિલાસની અંદર પોતાના પૈસાનો વ્યય કરે છે, પોતાનો સમય વ્યતીત કરે છે. પોતાના જીવનની અંદર ભોગ વિલાસના લીધે અનેક જાતની સમસ્યાઓનું સર્જન થતું જણાય છે. દર્શક મિત્રો, જેનો શુક્ર નબળો હોય આવા લોકો સુંદર વસ્તુઓ પાછળ પોતાના પૈસા વધારે પડતા ખર્ચે છે. જેનો શુક્ર નબળો હોય છતાં પણ એને મનમાં અશાંતિ રહેતી હોય છે. હવે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જો શુક્ર મહારાજ આપણને પીડા આપી રહ્યા છે તો આપણને કેવી રીતે ખબર પડે? તો કે વારંવાર તમારા સંબંધો તૂટવા લાગે. પછી મિત્ર સાથેના સંબંધો હોય કે તમારા કોઈ પણ પ્રેમ સંબંધો હોય, આ સંબંધો જો વારંવાર તૂટે તો સમજી લેવાનું કે શુક્ર તમારો નબળો છે. શુક્ર તમને પીડા આપી રહ્યો છે, જેના લીધે તમારે આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. પત્ની અથવા પતિ સાથે તમારે કન્ટિન્યુ ઝઘડા થયા રાખે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આવું થયા રાખે, તો સમજી લેવાનું શુક્ર તમારો નબળો છે, જેના લીધે તમારા જીવનની અંદર
આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. એવું કહેવાય કે લક્ઝરિયસ વસ્તુઓનું નુકસાન વારંવાર આવે. ગાડી છે, ગાડીની અંદર ક્રેચીસ આવે તો એમાં રાહુનો ફાળો છે. તમારી ગાડી માંડ વ્યવસ્થિત હોય અને વળી પાછી ગાડી ક્યાંક અથડાઈ જાય અથવા તો ગાડી ટચ થઈ જાય અથવા તો કંઈ પણ વસ્તુ થાય ને ક્રેચ પડે તો સમજી લેવાનું રાહુને લગતી સમસ્યા છે. પણ તમારી લક્ઝરી આઈટમ છે અને આ લક્ઝરી આઈટમની અંદર વારંવાર તમને નુકસાન આવે છે તો શુક્ર તકલીફ આપી રહ્યો છે. શુક્ર તકલીફ આપી રહ્યો હોય તો આવી સમસ્યાઓનું સર્જન અવશ્ય કરાવે છે. અનાવશ્યક ખર્ચનું પ્રમાણ પણ શુક્ર નબળો હોય તો એના લીધે થતું હોય છે અને દાંપત્ય સુખની અંદર ઘટાડો પણ શુક્ર નબળો હોય તો એના લીધે ઉત્પન્ન કરાવે છે. તો દર્શક મિત્રો, એના માટે ઉપાયો કયા કરવા? કારણ કે આપણા શાસ્ત્રની અંદર અલગ અલગ ઉપાયો આપેલા છે. આ ઉપાયો કરવાથી પણ આપણે આપણા શુક્ર ગ્રહને મજબૂત કરી શકીએ છીએ.